નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈશું સમાચાર વિગતવાર. મહાનગરપાલિકાના સિક્યુરિટી ચીફ ઓફિસર વિવાદમાં જાગૃત નાયકનું નિવેદન, મારી છબી ખરાબ કરવા માટે વિડીયો બનાવાયો. સુરત મહાનગરપાલિકાના સિક્યુરિટી ચીફ ઓફિસર જાગૃત નાયક વિવાદના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા. આદમાં આખરે મીડિયાના સમક્ષ પોતાની સ્પષ્ટતા તેમણે રજૂ કરી. વાયરલ થયેલા વિડીયોને લઈને તેમણે કહ્યું કે વિડીયો અસલી હોવા છતાં તેને ખોટી રીતે રજૂઆત કરાયો. તેમની ઇમેજને નુકસાન પહોંચાડવા માંગાઈ છે. જાગૃત નાયકના જણાવ્યા મુજબ મેં જે કર્યું તે ખોટું જ છે, પરંતુ કોઈએ મારી છબી ખરાબ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે. મેં પોતે વિડીયો જોયો, કોઈએ મોબાઈલ ફોનમાં ઝૂમ કરીને બનાવ્યો છે. નાયકનું કહેવું છે કે વિડીયોમાં તેમના હાથમાં ઈ સિગારેટ સ્પષ્ટ રીતે દેખાતી પણ નથી. તેમણે એ પણ સ્વીકાર્યું કે સરકાર દ્વારા ઈ સિગારેટ પર પ્રતિબંધ છે, પરંતુ તેમનો મિત્ર દુબઈથી આવી ઈ સિગારેટ લાવ્યા હોય અને તે જ વસ્તુ તેમને મળી હતી, છતાં વિડીયોને લીધે વિવાદ ઊભો થયો અને ચર્ચામાં આવ્યા. જાગૃત નાયકે આગળ જણાવ્યું કે પાલિકા કમિશનર તરફથી ચાર્જશીટ આપવામાં આવી છે, જેની જવાબ માટેની પ્રક્રિયા ચાલુ છે. એમાં શું છે, કિસ્સો જે બન્યો છે એ મારા ખિલાફ અંગત રસ લઈને કૃત્ય કરવા માટે, બદનામ કરવા માટે વિડીયો લેવામાં આવ્યો છે અને ખોટો વાયરલ કરવામાં આવ્યો છે અને ખોટું બધું પ્રચાર કરવામાં આવ્યો છે. ઇન્ડિયામાં બેન, ઈ સિગરેટ ઇન્ડિયામાં બેન છે. મારા અમુક દોસ્તારોને બધા જે છે તે લોકો દુબઈથી આવેલા હતા, તો એ લોકો લાવેલા હતા એક બે લોકો સાથે, તો એમાં ત્યારે એ લોકો સાથે લીધેલી મેં. પણ તે અત્યારે જે બેન છે તો એ આપણે કોઈ એના વાપરવું પણ નથી. આપણે આપણા દેશનું નિયમ પાલન કરવા જોઈએ. ઓફિસની અંદર કોઈ પીવું નહીં જોઈએ અને એ પીવાનું પણ અયોગ્ય છે. કોઈ પણ નશા કરવાના કે કંઈ પણ ઓફિસ પ્રિમાઇસીસમાં જ્યારે તમે બધા નાગરિકો સાથે અને બીજા બધા સાથે સંકળાયેલા છો અને એ લોકોને અવર હોય છે, તો ત્યાં કરવાનું બિલકુલ અયોગ્ય વસ્તુ છે. આવું પ્રવૃત્તિ નહીં કરવી જોઈએ. મારા હિસાબથી આવું પ્રવૃત્તિ કોઈ પણ નહીં કરવી જોઈએ. અને જે અંગત વસ્તુ હોય તે તમે ઘરે કરો કે તમે તમારા અંગત ટાઈમ પર કરો, પણ ઓફિસમાં કે આવા પ્રિમાઇસીસમાં જ્યાં લોકોને અવર જવર હોય છે ત્યાં આવું કંઈ કરવું નહીં જોઈએ. એસએમસી કમિશનર દ્વારા એડિશનલ સિટી દ્વારા મને ચાર્જશીટ આપવામાં આવ્યું છે, જેનો જવાબ હું રજૂ કરી દઈશ અને એકાદ દિવસમાં.